ગફુરજી હા મારું બધું કેવું છે ને ફરવા જેવું જાણે સારું કરે પેલા લે કહીએ ને હેલાય કે આપણને છે ફરવા ના આલો પાસે વાત સાચી છે હે આ પેલું નહીં એક રાતો રાતમાં ગમ ખાલી થઈ ગયું કુલ ધારા એ આર્યું કે એ હાર્યું હોય તમે આગળ હાડો તમને બતાવું બધું ચો ચો આમ ઘર બધો ખાલી થઈ ગયેલો છે આમ તમે આયલા છો ને એક હું તો પહેલી વાર આવ્યો છું પણ આ તો શું મોબાઈલમાં જોયેલું છે એમ હમણાં આ વાંચી નીકળી જો પણ ગફુરજી જો આ આરે બધા ઘર હતા જોયા ને મારું બધું આખું ગોમ લાગે છે આ તો પણ આખું ગોમ હતું ખાલી થઈ ગયું રાતો રાત જતી ખાલી રહી. એમ તો રાતે કહું રાત થઈ છું ગયું છે, બોલો આ જો ઘર આ બધે આ જો કેટલા વર્ષ જૂનો છે તો હે ના છે ને અને આ બધા પથ્થરના બનાયેલા છે પથ્થરનું બનાવેલું છે ને તાણે હા જબર નહીં બનાવે તો લેડો હજી આગળ પણ આગળ તો આ બધું આપણું નહીં કહેતા કોમ્પ્યુ નીડું બધું છે હા ઈરી છે ઘરનું ને હોય હા જબર બનાવી દો તાણે એ બચ્યું છે આ બધું જબર જોવા આ તો ગપુરજી મારું મોટું ગોમ લાગે પાછું આખું ગોમ હતું યાર આ ગોમ લાગે છે રાતો રાત ખાલી થઈ ગયું યારી આ જો પણ ભાવ આ કેટલા ઘર છે બધું તાણે આ બધું ઘર જ શીખતા તો લેડો આગળ હવે થોડું મોડું હા અને હે ગફુરજી હા આ મારી બધી ઓમ વસ્તી રાતો રાત જતી રહી છે રાતો રાત ચોજી હવે કોઈને ખબર નહીં ઓય પણ આ અનેક રાજા હતો ને ઓય સલમશી કરીને ઓય ઓય હીરા એમ કહેતા હતા કે પોણીના કારણે કોઈક ભૂકંપ આવ્યો હતો ને ઓય અને પોણી ના મળવાથી આ ગમ રાતો રાત ખાલી થઈને જતું રહ્યું એવું છે હવે રાજા કી છે બરાબર હા હા અને આપણે આવીને હોય બોર્ડ ઉપર લખેલું તો આપણી વાંચ્યું છે ના રેડી બરાબર છે મારું બધું આમ જોવા જેવું છે પાછું કે આમ કેવું બધું એમને આમ નવે જેવું ના લાગે કે રાતો રાત ખાલી કરીને જતી રહી ગમ એટલે ખાલી કરીને જતી રહી તો હજી પથ્થર પાછા હિમાલય ઈ નહીં છે અને આ ગોમનું નામ શું છે કુલધારા કુલધારા હા જેસલમેરમાં પેલા છોકરાને વાતું જ કરતા ને ફોન નું કોઈક આવતું હતું કુલધારા કે કુલધારા ફરવા જશે ઈ આવ્યું એ આવ્યો હા મારું બધું આપણે તો ચેર ના લઈ જાય આ તો દિવાળી આવીને વળી આપણે સટકે નીકળી જાય મેળ આવ્યો થાણે નકર આપણે તો કોઈ જરા ભાડત જ નહીં ને આવું કોઈ બધું દાડો આપણી જોત ના હા જો હમણાં ફરક કેવું છે જો ભાડો જોડો આગળ આ જો કે હજી તો આ એવું ને એવું નહીં હું મારું બધું થાણે આપણે સિમેન્ટ ને ઘર કરો ને તો આ પડી જાય છે પણ આ હજી શું અને એનું કલાકારી જેવી છે તો આ બાજુ જો આ બાજુ અને આ બોકડો થાણે આ બોકડો હજી એવું ને એવું છે બોલો આ બોકડ જોડા જોડા છે ને થાણે આ બધા પાછળ કરતું આરે બધે આ બધે કરતું હજી ઉભા છે ને છૂટા પથ્થર છે તે બધા છૂટા છે પથ્થર એ બોકડો મારું ટાટો ટાટો છે હશે બેહો
આ તો સ્પેશિયલ બેહવા માટે બનાવ્યા છે. ખરેખર આમ રોનક આખી અલગ હશે બોલો તાણે. હે આ તો રાધા રજવાડાનું છે તમે કેવું લાગ્યું મને મારું તો ખબર છે બેઠો જબરીએ બેઠો ને? ખૂબ મજા આવી હો પણ. તાણે. પણ આ તો હું તમને કહું હા પેલા લેખાઈ ને કોને બે નહીં આયા ને એટલે યા તો આપણે કોઈ ખુદવા જ ના જોઈએ. કશું ના આવતું હાલે તાણે. ઈરા અને આપણે કોકન કે આવ્યું આમાં તો હોતું છે મારે ફટ ટસ કશી વાત કરતા નહીં તાણે અને આપણે બે જણ આ ચી મજા આવી મજા આવી જશે. પાછા ઘેર તો કહેવાનું નહીં પાછું કે અમે હું જ્યાં હતા ચલો અમે તો એમ કહેવાનું કે ખગા નહીં ગયા એમ જ કેવું છે ને તાણે. બરાબર તાણે બીજું વધનું આપણે કોઈ કહેવું નહીં જોડો તને જા આપણે હડો હજી પેલું મોરો કોઈ પેલું ખંડેર ને એવું બધું છે ઈ પેલી બાજુ આગળ હેડો. ઓય ઓય હા મારો બીડું પર જેવું છે ને હડકો અમે જોતા હું રેડીએ અને જેવું ન્યાસું ન્યાસું થઈને જાજો હો ગળીને આવતું પાછું આવો ને હશે ઘરે શિયાળ્યો. એ ન્યાસ જ નહીં આપણે પેલો ખબર હે આપણા જમાનામાં પેલું ચોલ ભરવાનું કઠે કહેતો હોય એ પડ્યું છે ભાળ આ પણ માટી નથી જોત ખરા. માટી નથી એટલે ભાળ તાણે તો હજી સુધી આટલો વરસાદ પડ્યો આટલો હે કેટલા વર્ષ છે તો હજી સુધી આમ તમે જુઓ છો ને બસ સાચું એની છે. ડિઝાઇન હજી નહીં તૂટી ક્યાં ના ના હે ના ના મારું હદ કહેવાય તો બરાબર હે હવે આવડા કર કરીને રહ્યા હતા પહેલા કંઠિયા હા પેલા કંડિયા. દાદા રજવાડો હા ખરેખર લેડજો, પેલા હાલ જિંદગી જીવો ને હા હા એની જિંદગી હતી પેલા પાછી ભલે આપડે પાસે રૂપિયો નતો હા પણ સુખી વાળી જિંદગી હતી આ જો વારે આ બધા ઘર જો શેક ને એમ પેલા જિંદગી હતી સુખી વાળી જિંદગી હતી તાણે. વસ્તી પાસે રૂપિયો નતો આ તો રૂપિયો સર વસ્તી હેડ હેડ કરે બસ સાચી છે યાર. હે? લેડો આગળ. તો પછી અને જો આ પેલો આલે આપણે જેવો અઢારો અરે અડારો અઢારો દેશી ભાષામાં. દેશી ભાષા તાણે. આમ નહીં આપણે પેલો કબાટ હવે લાવી દીધો પેલો લોખંડ આમ હા, બધું અઢારો. કબાટ રાખતા જો આગળ હડો. અને આપણે પેલું ટીવી મેળવાનું છે ટીવી મેલવાનો. હા ટીવી ચલો લોડો આમ જાતા આવે હા મારું બીડી રાજસ્થાનમાં કોઈ ફરવાની મજા આવે છે અરે રાજસ્થાન જેવી જેમ ફરવાની મજા જો આવતી એમાં એમાં આપણે પેલા વાંચ ગયા ને પેલું નતું પેલું ઘર ને બધું પેલું ફૂલદારા. તારા હા જેસલમેરમાં જોવાનો હોય. ચલો તો આખા અલગ અલગ છે બોલો. ભાઈ મજા આવે પણ જવું પડે અને આપણે નવું બાઈક લઈએ તો મને ફરવાની મજા વળી ઘણી આવી પાસે. અને જે ફરી પાછા તો પછી યાર કોણ બહુ ખબર હે ચલો બીજી આપણે ઘરે જઈને વાતો કરજો. મોડ થાય હવે સાચી ગયા હો આજ તો કંટાળ્યા કેવું. હવે એ માડી ઓહો ડેમરી રામ ફંતે ગબુરજી હવ મજા મજા. કેમ લે ઉઘણું નામ કા ફરો રાખજો અને હવે તમે ચેતાડા વડે ઉઘરાણા મારીને ઊંધા પડ્યા છો તો તમને આડ્યા હતા એટલે ને અમે તો જઈને આયા છો. ક્યાં થઈને આયા છો રાજસ્થાન જતા જેસલમેર ને રણુજા ને બધે ફરવા. બે વાતાવરણ જ આવશો હોય ના ના હારું હારું છોકરા પોણી લાવ જાય મારી બધી મજા આવી ગઈ હો પણ ફરવાની તો મજા આવવાની જ છે ને અને યાર રણમાં તો જે ઊંટ ઉપર બેસીને સવારી કરવાની સાહેબ મજા આવે ને એ તો આખી ગજબની વાત છે હો ભાઈ કરી દે કે નહીં અરે ઊંટ ઉપર શું કરે ઊંટ એક પડચ્યું તો ને કોનાજી તમે જુઓ તો અને ઊંટ તો પાછો કપૂરજી ભાળીને ભટચ્યું છે અરે શું મસ્કરી કરો કોણ આજે. તાણે અરે ઘોડા ઉપરથી તો આમ ધમકુય મારી કે બરાબર હવે ઊંટ પર છે ધમકું મારું મારે એ વાત તમારી આજે કપૂરજી તો પછી યાર નકાવું પડે પાછું ડાયરેક્ટ ઘરે જાય બરાબર હું આવતા રહ્યા છો બાર બાર આયા છો તમને સમાચાર હાલવા. હા એ લાગે લે કઈ સોલવા તા શીખો નો હોય માં તો ખાઈ જાય મારું તું લે આપણે ગયા નહીં ફોનમાં જ જોયું છે આ બોલ્યો વાપરો જ ખરા પણ માપે હોય પછી આવે યાર ગફુરજી તમે બેહમાં એક મને સાહ લેતા આવું મોડું થવા મારું છું કરી અલા સાહ લે તમારે બે હોકી એકદમ ના હોય લાવ લેગા સા હું લેતા આવતો હા તો તું લેતા જા સા હું લેતા લેગા અને તમે આ વાતો હોબળો હોય ને તમે ફરવા તો અમે નહીં જવાના હા તો એમ કર તું સાહ લેતા આય.
હાટા આજે પાછો જાય હજી કોમ છે પાછું ખેતરમાં. હા હું તરત જઈને આવું. મારે ફરવા તો કોને આપણે એક દાડો જવું પડશે હો. આપણે તો હવે મન લાગતો નહીં કે જઈ રહ્યા. ના ના દા હે તો હું શું કહું છું હા એટલે એને આયા તારના સોલેરા છે એટલે કોક તો કોઈ મારું માથું સડી ગયું મારે યાર. પણ આપણે જ્યાં નહીં ધીરે કરી તો આપણે હોફળે તો જવું પડે ને. એ વાત તો હા છે. આ કર્યો તો વળી એમ જ છું. આયામાં કોક કરી હેડો અને ના આપણે જે ફોનમાં વિડીયો જોયા છે એ પ્રમાણે આ કીધી તો રેડ જ છે પાછું. આપણે જોયું નહીં શું કેવું લે કપૂરજી. હા તો વળી ક્યારે જવાનું છે મગા? અલ્યા જવાની વાત તો જાવે રી હા. પણ તમે ને સમનું રણ ભાળો તો રણ તો લે અમે જો ભાઈ તમે હેઠા બેસજો હોય એમ નહીં કેતો મો તો? અને કોનાજી તમે એને ઊંટ જો લે વાત જ છોડી મેલો યાર. ના ઊંટ તો અમે કોઈ દાડો લે ભાલે આપણે ઊંટ કોઈ દાડો અને આ તો એકદમ હેઠા જ બેસજો હોય એમ નહીં આપણી ગાડી આવે ખબર હે? ના ગાડી થારી જેવી અલ્યા એમાં તો અમન તો લઈ લઈને પૂછો આ ડેમરીન જેટલા ફર્યા છે ઈ રે આખા રણમાં. મોટી મોટી વાતો કરે એકદમ રેવા જો ને એકદમ મન લાગતો તો પરફેદી લાયક ને લે તમે લે લાયા છે પરસાદી બધું અને તમે લાયા હવે ચેક દાવ તો અમને કહેતું પાછા એકલા હેડે છે. આ વાત સાચી લે કે તમારી સાચી વાત છે. અને ઓય ઉભા થઈને ઓમ કહે છે. ના ના તમે લઈ જા શાંતિ રાખો તાણે અને કપૂરજી આ શું બધું રાખો એટલે માથું વળાવવાનું રાખો ને તમે તો એ તો હંગાત લઈ ગયા હતા. આમ તો ફાળીઓ બોધે છે ને બાલ ઓળાઈને શું કરતા છે અરે યાર? આ તો અહીંયા નાટક કરે છે તે મન પૂછો ને લે હા એ વાત હા નહીં. એટલે કપૂરજી આ શું લે તમે આવું ઓ ઢેકલું ના એટલે ઓને તો ટાલ પડી ગઈ છે. એ તો પેલા છોકરા ઓલે લાવી જાય પણ આમ નેકડી ગઈ છે ઠેલામાં એટલે બીજું કોઈ નહીં ટોપી ને આગળ છે. હે કપૂરજી હા તમે ફરવા તો 3 દાડે જ ગયા છો પણ આ લુગડા ધોઈ ગયા હતા કે એમને ગયા લે એટલે એવું નહીં લાજો લુગડા ધોરાવા છે હાલ દેવા છે એટલે આ ચેવું બહારું છે એટલે એવું નહીં આ લુગડા શું ખબર હે આ પડે રહી એટલે અંદર 3 દાડા થી એટલે આ તો ના હોય કોઈક મરી જેવું ગંધાયેલું છે આ જો એટલે બોરો હતો આલો કે ના? હા રેલો બોરો નથી ખાવા પૈસા પૂરા લે આ તો જો તમારે ખાવા હોય તો બોરો આનો ઓન તમે બોરો કહો એમ ને? હોય અરે હોય લખો અમે 20 રૂપિયા કાઢીને તમને ઇને માલ લ્યો. તો નાખો ના ખાવા હોય તોડો અલા યાર એમ કરે ને બોયડીયાનું બિયારણ લાયા છે તો મને પૂછો ને લે બોડિયાનો બિયારણ નહીં અને આ તો પેતરો રચ્યો છે. પેલી ડોશીના દોત પાડવા ઓલે કરીને લાયા છે યાર બીજું કોઈ નહીં. તો ગફુરજી કોઈ પરસાદ બીજી લાયા છો કે નહીં? પરસાદ તો લેકે લાયા તો પણ બસ સ્ટેન્ડ પર બધા છોકરાને બધા બેઠા હતા ને એટલે એને બધાને આલી દીધી મેં એવું એમ છોકરાને મોઢે જી છે ને? છોકરાના હા મોઢે. તો વડે હારા મારો વડી લ્યો. છોકરાને મોઢે જી હોય તો હારા મારો. અને હે કપૂરજી હા તમે લે કંટાળે નહીં કંટાળી તો આવે કે 3 દાડાથી ઉજાગરા હોય એટલે તો પાછ ઘરે જઈને હોઈ દવરા કોઈ માથા કરાવડાય કોઈ માવતું ના રેવરાય એટલે આ ગફુરજીને ઘડી કીધું તો બોંડા હાચી લો તે ના કે મને ના ફાવે મારો બુડો ઊભી વાટા મારું મગજ પકવાડે છે. મારું તો હજી ઓછું ઉઘડતી નહીં બોલો હું તો પણ તમારું મગજ અહીંયા પકડતો હોય અહીંયા મારું સિલે પકડો તો મેં એમ કહું છું તો હવે ગફુરજી તો બે હું હવે હેડું થાય ગપુરજી તમે જો હતા લેવડો અમે નીકળો તા હવે હારું. અમારે ઉજાગરા છે આવા થાય જો જાવ બરાબર. અને અમે હેલાન તો મકી અમને કેવરાવશું પાછું. ના ના કેવા અરે પણ મૂછી કહેતો તો કોને એ બધું કાલે કાલે તો હતા અરે પણ હજી એક વાત રહી ગઈ છે કાલે હું આવું ઘરે